હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવવાના છીએ પાપડ રોલ. તો વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે. તો ચાલો આપણે બનાવી લઈએ પાપડ પાપડ રોલ બનાવવા માટે પહેલાં તો આપણે તેનું મિશ્રણ તૈયાર કરી લઈએ. આપણે જે કટિંગ કરીશું, આપણે જે મરચાં, કોબી અને ગાજર અને કાંદા, એને પહેલાં આપણે એક બાઉલમાં એડ કરીશું. હવે કોબી એડ કરીશું, મરચાં એડ કરીશું, ગાજરના ટુકડા એડ કરીશું અને કાંદા એડ કરીશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો સોસ લીધો છે અને અડધી ચમચી જેટલો મેં પિઝા સોસ લીધો છે. આ બંનેને આપણે તેમાં મિશ્રણમાં નાખી દેવાનું છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું, 1 ચમચી જેટલા ઓરેગાનો ઉમેરીશું, 1 ચમચી જેટલું આપણે માયોનીઝ ઉમેરીશું અને આપણે અહીંયા 2 ચમચી જેટલું આપણે ચીઝ લીધું છે, જેને આની સાથે મિક્સ કરી લેવાનું છે. અને 1 ચમચીથી ઓછું આપણે મીઠું ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવાનું છે, કારણ કે પાપડનો ટેસ્ટ થોડો ખારો હોય એટલે મીઠું ઓછું રાખવાનું છે. હવે આ બધાને આપણે મિક્સ કરી લેવાનું છે. આપ જોઈ શકો છો, આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હા, જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. પાપડ રોલ બનાવવા માટે આપણે પાપડ લીધા છે, જે બજારમાં ઇઝીલી મળી જાય છે. હવે આ પાપડ લેવાનો છે, તેને આપણે પહેલાં પાણીમાં આવી રીતે આખો બોળી દેવાનો છે. આવી બંને સાઈડ પાણીવાળો કરી લેવાનો છે. થોડી વાર પાણીમાં રાખવાનો છે, પછી આવી રીતે પાણી નિતારી લેવાનું છે અને કપડામાં આવી રીતે બંને સાઈડ થોડો લૂછી લેવાનો છે. આવી રીતે લૂછી લેવાનો છે. આપ જોઈ શકો છો, આપણો પાપડ આવી રીતનો ઢીલો થઈ ગયો છે. આવી રીતનો બનાવી નાખવાનો છે. હવે આપણે તેમાં આ મિશ્રણ એડ કરીશું. હવે પહેલાં આવી રીતે બંને સાઈડથી વાળી લેવાનું. પાણીમાં પલાળશો એટલે આપણો પાપડ સોફ્ટ થઈ જાય છે. અને પછી આવી રીતે આ સાઈડથી આવી રીતે રોલ વાળતા જવાનો છે. આવી રીતે ધીરે ધીરે કરશો એટલે આપણો સરસ મજાનો રોલ વળી જશે. આપ જોઈ શકો છો, આવી રીતનો રોલ વાળી લેવાના છે. આવી રીતે બધા પાપડને ભરી લેવાના છે. પછી આવી રીતે આપણે બધા રોલ વાળી લીધા છે. હવે આપણે તેને તળી લઈએ. આપ જોઈ શકો છો, આપણે તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ છે તે ધીમી રાખવાની છે. આવી રીતે ધીમે ધીમે નાખતા જવાનું છે. આવી રીતે આપણા રોલ તળી લેવાના છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી ગયા. થોડી વાર તળવાના છે, કારણ કે પાપડ છે તે જલ્દી તળાઈ જાય છે. આ જોઈ શકો છો, આપણા રોલ તળાઈ ગયા છે. જોઈ શકો છો, આપણે બધા પાપડ રોલ તળાઈ ગયા છે. કેટલા સરસ બની રહ્યા છે. હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ. આપ જોઈ શકો છો, કેટલા સરસ આપણા પાપડ રોલ બની તૈયાર થઈ ગયા છે. ખૂબ જ ઝડપથી બની જાય છે. તમે આને બાળકો માટે પણ બનાવી શકો, નાસ્તામાં પણ બનાવી શકો. ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણા
પાપડ રોલ કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તૈયાર છે આપણા પાપડ રોલ. આપ જોઈ શકો છો કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.